समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। ઓ યા કુલ્ફી આવી ગઈ. હવે આ કુલ્ફી ઓગળીને પાણી થઈ જાય એ પહેલા આપણે ખાઈ લઈએ તો કેમ? પ્લીઝ મીરા, કમ ઓન, હેવ ઇટ. મારા ગળે નહીં ઉતરે. એનો ઈલાજ છે મારી પાસે. હવે મને એમ કે તને કોઈ રોગ છે? ના. તું અપંગ છે? ના. કેમ? હું તને ચાહું છું. હા. ઈશ્વરે આટલી બધી કૃપા તારી ઉપર કરી છે કે નહીં એ વિશે વિચારને કુલ્ફી ખાઈશ ને તો પાક કરતી ગળા નીચે ઉતરી જશે. કમ ઓન. પંકજ, હું વિચારતી હતી કે હું જો મને ન મળ્યો હોત તો મારું શું થયું હોત. હું વિચારી શકું છું તને કોઈક વધુ પ્રેમાળ અને આમ લખપતિ યુવાન મળ્યો. હું કરોડપતિ છે. હું નહીં, મારો બાપ છે. તું જાણે છે મીરા, હું તો કડકો બાલુસ છું. મારે એક એક પૈસા માટે મારા બાપ પાસે કાલાવાલા કરવા પડે છે ને પછી ગાળો ખાઉં છું. બે હાથ જોડી વિનંતી કરું છું, રડું છું અને ખાસડા ખાઉં છું. ક્યારેક તો મને વિચાર આવે છે મીરા, તારા પિતાશ્રીના સ્વર્ગવાસને બદલે જો મારા બાપનો નરકવાસ થઈ ગયો હોત ને તો આ સંસાર ફક્ત મારા માટે જ નહીં, કંઈ કેટલાય લોકો માટે સ્વર્ગ બની ગયો. તારા ડેડી તને ખિસ્સા ખર્ચ નથી આપતા તો રોજ મને કુલ્ફી ખવડાવવાના પૈસા તારી પાસે ક્યાંથી આવે છે? ન પૂછે તો સારું. છતાં હેરાફેરી એટલે મીરા, હકીકતમાં મારા બાપના પ્રતાપે જ પૈસા પેદા કરવાના થોડાક આગવા કિમ્યા હું શીખી ગયો છું. એમાંનો એકાદ પણ મને જણાવીશ ને તો હું ખુશી થઈશ. ઘરના સામાનમાંથી એકાદ વેચી અને 2-3 મહિનાનો કિસ્સા ખર્ચ મેળવી લઉં છું. છી છી છી, આ યોગ્ય કહેવાય? એ ભાઈ, મારા બાપના રાજમાં છે ને 7 હત્યાઓ પણ માફ છે. મારી જેમ તું નોકરી કેમ નથી કરી લેતો? સમ ખાધા છે મીરા, જ્યાં સુધી ખજાનો નહીં મળે હું નોકામ ધંધો નહીં કરું. નો. અને ખજાનો મળી ગયા પછી? વેલ, તું કહેશે તો નોકરી કરીશ અને તું કહેશે તો ધંધો કરીશ. પણ એક વાત નક્કી છે મીરા, એ પછી તારે નોકરી કરવાની જરૂર નહીં રહે. તારો અને તારી બીમારમાંનો બધો જ ખર્ચો હું મારે માથે લઈ લઈશ. પણ અત્યારે તારે આ 50 રૂપિયાથી કામ ચલાવવું પડશે. પંકજ, મારા કરતા તને એની વધારે જરૂર છે. પ્લીઝ પ્લીઝ. આ ગાંડી તારે માટે નથી આપતો, આ તો મારા ભાવિ સાસુના દવા દારૂના ખર્ચા માટે આપું છું. આજે ઘરમાંથી શું વેચી નાખ્યું? રામુ આયા શેઠ સાહેબ. અહીંયા 1 કલાક પહેલા એક ખુરશી હતી, એ ક્યાં ગઈ? ખુરશી કઈ ગઈ? આ સવાલ તમે ખોટા માણસને પૂછ્યો સાહેબ. એટલે તું ખોટો છે તું કબૂલ કરે છે ખરો? આ તો આ બાબત માટે હું ખોટો માણસ. ચોકીની જવાબદારી કોની? છગન છટકેલની. હા તો પછી છગન છટકેલના સવાલ પૂછો ને સાહેબ. બાકી શેઠ સાહેબ, રસોઈની કોઈ બાબત પૂછવી હોય ને તો આ રામુ રસોઈયાને પૂછો. આ બગીચાની કોઈ બાબત પૂછવી હોય તો આ રામુ માળીને પૂછો. હજોમતની કોઈ બાબત પૂછવી હોય તો આ રામુ વાળંદને પૂછો. બાકી મહેરબાની કરીને ચોરીની કોઈ બાબત વિશે મને પૂછતા નહીં. નકરશો તમારી ઉટલી પડી જશે. છગન છગન છટકેલ અરે ભટકેલ. અરે શું થયું બાપ? અહીંયા 1 કલાક પહેલા એક ખુરશી હતી, હવે નથી. હતી? હા, હવે નથી. મેં મારી સગી આંખે જોઈ હતી અને મારી સગી કાય એના પર બેઠી હતી. 1 કલાક પહેલા હતી, હવે હતી ન હતી થઈ ગઈ છે. આવી જશે, બંગલામાં જ ક્યાંક પડી હશે, આવી જશે. હું આવી ગયો ને તમારી સેવામાં. અરે તું તો ખોટો સિક્કો છે. જ્યાં પણ જઈશ ને ત્યાંથી પાછો જ આવીશ. પણ એ મારી ખુરશી અસલ સીસમની બનેલી હતી. એ બાપ, એ ખુરશી તમારી કેમ કહેવાય? કેમ? મારા બાપનો માલ એ મારો નો કહેવાય? હા એ ખરું, પણ એ કહો કે તમારો ખજાનો કોનો કહેવાય? મારો ખજાનો મારો કહેવાય.
તમારો ખજાનો કોનો કહેવાય? હા, મારો ખજાનો બેટા તારો કહેવાય. મારો? યસ. તમારો 1 કરોડનો ખજાનો મારો? હજી સૂરજ પૂર્વમાંથી ઉગે છે કે પશ્ચિમમાંથી? તું જ્યારથી જન્મ્યો ને ત્યારથી સૂરજે ઉગવાનું જ બંધ કરી દીધું છે. બા, હમ. આપણે 1 કરોડના ખજાનાની વાત કરતા હતા. હા 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 હા. ક્યાં છે? શું? ક્યાં ખજાનો ક્યાં છે? ધીરજ રાખ, ધીરજ રાખ. 25 વર્ષોથી પડો ગણું છું. તો થોડી વધુ ગણ. કેટલી? અરે યાર, મારા મરી ગયા પછી, મારા સ્વર્ગવાસ પછી મારો ખજાનો તારો જ છે. પણ ધારો કે તમારે પેલા હું મોકલી ગયો તો, એ તારું નસીબ. પણ ધારો કે હું પણ ન મળું અને તમે પણ સેન્ચુરી બનાવો તો, એ આપણા બંનેનું નસીબ. ધારો કે ખજાનો વચ્ચેથી ઉપડી ગયો તો, તો એ જે ઉપાડી જાય એનું નસીબ. નહીં, એ કેવી રીતે બની શકે? ખજાનો કોઈ લૂંટીને જઈ જ કેવી રીતે શકે? એ બાપ, હમ. તમે આજનું છાપું વાંચ્યું? ના, દેસાઈ સાહેબને ત્યાં જવાનો મને મોકો જ નથી મળ્યો. આ એમનું નસીબ. હા. એ છાપાને તમને 3-4 સમાચાર કહું. શેઠ કરોડીમલના ઘરે ગઈકાલે રાત્રે ખાતર પડ્યું. શું કરે તું? હા, ડાકુ ભૂતનાથની ટોળીએ 12,22,1222 રૂપિયા અને 20 પૈસાની ચોરી કરીને નાસી ગયા. નાસી ગયા? હા, માઇકલ ડિસોઝા, પેટ્રોલ પંપનો માલિક, કચાક આઈ આતડા બાર, આતડા બાર. મર્ડર. મર્ડર? મરી ગયો? પણ તિજોરી તો સલામત રહી ને? જાન પણ ગયો અને માલ પણ ગયો. અને શ્રીમતી ઝુંઝુલવાળાની તો તમે વાત જ નહીં પૂછતા બાપ. નહીં પૂછું બેટા, રહેવા દે, જવા દે. છતાંય હું જણાવીશ. હા બોલ, શું છે? શ્રીમતી ઝુંઝુનવાલાના ઘરે 7 ડાકુઓએ છાપો માર્યો. સાહુકાર બનીને દરવાજાની ઘંટડી ટિંગ ટોંગ. ટિંગ ટોંગ. કોણ છે દીકરા, કોણ છે? હમ હે ભાઈ, ટપાલી, પોસ્ટમેન. જો દરવાજો ખોલ્યો શ્રીમતી ઝુંઝુનવાલાએ, શું કરે બેટા, શું કરે? બાંધી દીધી. બાંધી દીધી? હા. પછી એમને પૂછ્યું ચાવી ક્યાં છે. ચાવી? એમને જણાવવાની ના પડી. પછી? હા, પણ એ ડરી નહીં. તમારી જેમ એ પણ શુરવીર હતી, બીકર કાળજાની નહોતી. બાંધીને એનું નાક કાપી નાખ્યું. ના, એને ચાવી આપી? ના આપી. ગુડ. કાન કાપી નાખ્યા. પછી એને ચાવી આપી? ના આપી. વેરી ગુડ. હાથ કાપી નાખ્યા. પગ કાપી નાખ્યા. તો એને ચાવી આપી? ક્યાંથી આપે? મરી ગઈ હતી. વાહ. અરે વીરાંગણા કહેવાય, આને વીરાંગણા કહેવાય બેટા. અરે શું, પ્રાણ તો ગયા ને. પણ એને ચાવી નહીં આપી ને. ગુડ ગુડ ગુડ. જો બેટા, આને બલિદાન કહેવાય, બલિદાન. કોઈ દેશ માટે બલિદાન આપે છે, તો કોઈ ધર્મ માટે, તો કોઈ ધન માટે. વાહ ભાઈ વાહ, આ વાર્તામાંથી મને ઘણી બધી પ્રેરણા મળે છે બેટા. એટલે કે તમે પ્રાણ દેશો પણ માલ નહીં દો. નહીં બેટા, એ તો ક્યારેય નહીં દઉં. એ બાપ, મારું શું? કેમ, તારું શું? તું લહેર કર, તું તારી લહેર કરજે ને. બાપા જિંદાબાદ. અરે બાપ, પણ તમે મુર્દાબાદ થઈ ગયા પછી મને કોણ કહેશે કે ખજાનો ક્યાં સંતાડ્યો છે? મને હમણાંથી કહી દો ને, ખજાનો ક્યાં છે? પહેલા મને એ કે મારી સીસમની ખુરશી ક્યાં છે? એ નહીં મળે. કેમ? એ સ્મશાને જઈને બેસી ગઈ છે. મસાણે કેમ? કેમ? તમે શહીદ થશો ત્યારે તમને બાળવા માટે લાકડાની જરૂર પડશે ને. હા, મને બાળવા માટે સીસમના લાકડા? એ નહીં, આ નહીં. કેટલા મોંઘા હોય છે. નહીં, સીસમનું લાકડું તો ક્યારેય નહીં. હાય. કેમ આમ વિલા મોઢે આવ્યો છે? ધ્યાનથી જોઈશ તને ખ્યાલ આવશે લક્ષ્મી કે મારી એક આંખ હસી રહી છે અને એક રડી રહી છે. ખરેખર તારી એક આંખ રડે છે? બાપની કંજુ સાહેબ હવે મારાથી સહન નથી થતી લક્ષ્મી. અર્થાત પહેલા સહન થતી હતી. પેલા એક આંખ રડી નહોતી. કેમ? એવું તે શું બન્યું કે તારી આંખમાં પાણી આવી ગયા? બાપે આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે પ્રાણ દઈ દેશે પણ એકે પૈસો ન તને આપશે કે ન તો મને. મારે પૈસાને શું કરવા છે? એરોબિક્સ ટ્યુશનમાંથી મને મારા પૈસા મળી રહે છે. અને રહી વાત તારી, તારે તો બાપુજીને નવી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કેમ, મારી આંખે મોતિયો પાક્યો છે? ના, પણ બાપુજીની કરકસર અને કંજૂસી લાગે છે ને એ ચોક્કસ. અરે પણ કરકસર અને કંજુસાઈ વચ્ચે કોઈ ભેદ રેખા તો ખરી કે નહીં? હા, એ રેખા સમજવા માટે પણ તને નવી દ્રષ્ટિની જરૂર છે. ખરું કહું તો કરકસર કરતાં હું પોતે બાપુજી પાસેથી શીખી છું. એટલે જ તો એરોબિક્સ ટ્યુશનમાંથી 55 રૂપિયામાં હું આખો મહિનો હસતા હસતા ગાળી શકું છું. અને એક તું છે જેના ડોળાઓ કાયમ બાપુજીના તિજોરીની ચાવી પાછળ હોય છે. ખરું કહું તો બાપુજી પણ સમજી ગયા છે
કે જે દિવસે તારા હાથમાં તિજોરીની ચાવી આવી એ જ દિવસે તું ફૂંકી મારીશ. કરોડપતિ